તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલ અને શેલા વિસ્તારની અચાનક મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ ખાસ કરીને સેન્ટોસા બંગલો સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને સાંભળી હતી. તેમણે તંત્રને શહેરમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ઝડપી અને ત્વરિત કામગીરી કરવા કડક સૂચના આપી. તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. મકરબા વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના મોટા પાયે વરસાદી પાણી ભરાતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા. પાણીનો નિકાલ ન થતા લોકોને ઘર બહાર નીકળવા માટે પણ જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક કામગીરી કરવામાં આવી નથી. વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે વાહનો પણ પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે થોડો પણ વરસાદ પડે ત્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અહીંયા ગઈકાલ સવારથી પાણી ભરાયેલું છે. અહીંયા તો થોડું પાણી વરસાદ પડે ને પાણી ભરાઈ જાય છે. તો અમે એમએલએ સાહેબને પણ ફોન કર્યા પરંતુ કોઈ જવાબ આપતું નથી. અહીંયા ખાલી વોટિંગ હોય ત્યારે વિઝિટ મારવા આવે અને અત્યારે કોઈ જવાબ જ નથી આપતું. ના વ્યવસ્થિત કોઈ પાણીનો નિકાલ થાય છે. આમાં પાણી, દૂધ, નાના બાળકો છે, દૂધ ક્યાંથી લઈને આવીએ અમને એ પ્રોબ્લેમ થાય છે. તમે પાછળ જોઈ શકો છો કેટલું પાણી છે. દૂધ, ભાજી બધી ચીજની સગવડ છે જ નહીં. લોકોને આટલા પાણીમાં ગળા ડૂબે એટલું પાણી છે, એમાં નીકળીને જાય છે અને પાણી લઈને આવે છે. અમારા એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરને અમે જાણે કરી, ફોન કરીને વાતે કરી, એણે 2 નંબર આપ્યા. બે નંબર સવારથી સ્વિચ ઓફ આવશે, કોઈ રિપ્લાય મળતું નથી અને સેમ કન્ડિશન એઝ ઇટ ઇઝ છે અહીંયા. તો વડોદરામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના છેવાડે આવેલું ઉંડેરા તળાવ ઓવરફ્લો થયું. તળાવનું પાણી પાળ વટાવી મુખ્ય માર્ગ પર ફરી વળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક સ્થળોએ ટ્રાફિક પણ પ્રભાવિત થયો. સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.